જામનગરના ઢેબા ગામના ખેડૂતે બાગાયત કચેરીના સહયોગથી કરી હતી નવતર પહેલ। બાગાયત કચેરી દ્વારા 2.27 લાખની સહાય મળતા અશોકભાઈએ પોતાની નર્સરી વિકસાવી રોપ તથા બીજનું નજીવા દરે વેચાણ શરૂ કરી મેળવી આર્થિક સદ્ધરતા। જામનગર તાલુકાના ઢેબા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ સંઘાણી માટે બાગાયત કચેરી જામનગરની આર્થિક સહાય આર્થિક સદ્ધરતાના દ્વાર ખોલ્યા છે। પરંપરાગત ખેતીને રૂઢિગત કૃષિ પદ્ધતિ અપનાવ્યા વિના અશોકભાઈ એક નવી પહેલ આરંભી છે। તેઓ 2.27 લાખની સહાય મળતા ઢેબા ગામ ખાતે પોતાની જય સોમનાથ નર્સરી શરૂ કરી છે, જ્યાં તેઓ રોપ તથા બીજનું અન્યોને નજીવા દરે વેચાણ કરી આર્થિક લાભ સાથે રૂઢિગત ખેતી કરતા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે। અશોકભાઈએ માત્ર ₹3 થી શરૂ કરીને ₹100 સુધીમાં શાકભાજી અને ફળોના વિવિધ બિયારણ, ખાતર અને રોપાનું વેચાણ કરે છે। બાગાયત ખાતાની સહાય લક્ષી યોજના અંતર્ગત તૈયાર કરેલ સ્વરોજગારી લક્ષી બાગાયત નર્સરી વિશે અશોકભાઈ જણાવતા કહે છે કે પહેલા તેઓ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા, પછી જેઓએ જામનગર ખાતેથી નાયબ બાગાયત નિયામક કચેરીના બાગાયત અધિકારીઓ પ્રતીકભાઈ બારોટનો સંપર્ક કર્યો છે। તેમની પાસેથી નર્સરીમાં રોપા ઉછેર તૈયાર કરવાનું માર્ગદર્શન મેળવી તેમણે નવતર પ્રયોગ તરીકે શાકભાજીના રોપા અંગેની નર્સરી બનાવવાનું વિચાર્યું છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। મારું નામ સંઘાણી અશોક છે। હું ઠેબા ગામનો વતની છું। અમારી નર્સરી ઠેબા ગામની બાજુમાં ઠેબા ચોકડી અને ઠેબા ગામની વચ્ચે આવેલી છે। અમે 3 મહિના પહેલાં બાગાયતમાંથી માહિતી મેળવી નેટ હાઉસ બનાવી અને બાગાયત વિભાગમાંથી વ્યવસ્થિત માહિતી મેળવી હતી અને પછી 3 મહિનાથી શરૂઆત કરેલી છે। અહીંયા ખેડૂતોનો બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે। અમે અહીંયા મરચી, ટમેટી, રીંગણના બધા વિવિધ વેરાયટીના રોપ બનાવીએ છીએ તથા અલગ અલગ ફ્રૂટના 20 થી 25 પ્રકારના ફ્રૂટના રોપા વેચીએ છીએ। અમારે અહીંયા રીંગણમાં નિલેશ, ગુલાબી ગોટા એવી રીતની વિવિધ 3 થી 4 વેરાયટી છે। પછી મરચીમાં તીખા, મોરા એ પ્રકારની સાનિયા, રેવાની અલગ અલગ વેરાયટી છે। ટમેટીમાં દેશી છે, અલગ વેરાયટી રાખીએ છીએ। પછી આંબામાં જોઈએ તો 3-4 પ્રકારની કલમો છે। આંબામાં દેશી આંબો હોય છે, કેસર હોય છે, બારમાસી આંબા હોય છે। પછી જાંબુમાં 2 થી 3 વેરાયટી છે। પછી નાળિયેરીમાં 3 વેરાયટી છે। એવી રીતના સ્ટાર ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટના રોપા છે, ગલગોટા, શોપીસમાં મોરપંખ ને એવા બધા વિવિધ પ્રકારના સ્નેક્સના પ્લાન્ટ અલગ અલગ છે। આ અમને બાગાયતમાંથી યોજનામાં સ્વરોજગારલક્ષી યોજના હતી, એમાંથી અમને 2.25 લાખની સબસિડી મળી હતી। એની માહિતી અમને બાગાયત વિભાગ જામનગરથી મળી હતી। અહીંયા જામનગરથી બાગાયત વિભાગના અધિકારીઓ 2 થી 3 વાર આવ્યા હતા। એમને લોકેશન જોયું અને કીધું કે અહીંયા તમારે ચાલે એવું છે। પછી ત્યારથી માહિતી લઈને અહીંયા અમે નર્સરીનું ચાલુ કર્યું છે અને છેલ્લા 3 મહિનાથી ચાલુ છે। તો વરસાદ સારા થવાથી લોકોનો રિસ્પોન્સ પણ સારો મળ્યો છે। વેચાણ કિંમત ફ્રૂટમાં 100થી શરૂઆત કરીને 1000 સુધી હોય છે। અલગ અલગ બહારના રોપા હોય તો તેમની કિંમત વધારે હોય છે। પછી આ બકાલામાં અમે ₹3 પર પીસમાં વેચાણ કરીએ છીએ। જે કોઈને વધારે ક્વોન્ટિટીમાં જોતું હોય તો એમાં ભાવ કરી આપીએ છીએ। હું પહેલાં અહીંયા પરંપરાગત રાસાયણિક ખેતી કરતો હતો, હવે અમે વિચારીએ છીએ કે ધીમે ધીમે અહીંયા પ્રાકૃતિક ખેતી ચાલુ કરી ચોખ્ખું લોકો સુધી પહોંચે અને અહીંયા ડેમો પ્લાન્ટ પણ અમે તૈયાર કર્યા છે। એમાં વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત જ આપીએ છીએ। એમાં અમને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે। તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરો, જાજુ નહીં પણ ઘર પૂરતું કરો, તોય સ્વાસ્થ્ય માટે, જમીન માટે, પર્યાવરણ માટે સારું છે। BA માગટ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, જામનગર। હાલ સમગ્ર જિલ્લા રાજ્યની અંદર અને સાથે સાથે આપણા જામનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતિ આવે એ માટેના તાલીમના કાર્યક્રમની ઝુંબેશ ચાલી રહી છે। સમગ્ર રાજ્યની અંદર પણ આ પ્રવૃત્તિને વેગ આપવામાં આવી રહ્યો છે। એવી રીતે આપણા જામનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો માહિતગાર થાય અને પ્રાકૃતિક ખેતી અપનાવે આ માટેના આપણે પ્રયત્નો પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી મારફત કરવામાં આવી રહ્યા છે। અનેક ખેડૂતો આ પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ભાગ રહ્યા છે અને એના આયામો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વાપરતા થયા છે।
અને આના માટે વેચાણ વ્યવસ્થા માટે પણ આપણે એક સુંદર મજાની વ્યવસ્થા અહીંયા કરી છે. દર શનિવારે અહીંયા આપણે મેહુલનગર પાસે આપણા કેટલાય ખેડૂતો આ માટે વેચાણ માટે આવે છે. આપણી નજીકમાં જે અહીંયા ઠેબા ગામ છે ત્યાંના આપણા દિલીપભાઈ અને એમના પુત્ર આ પ્રાકૃતિક ખેતી ખૂબ સારી રીતે કરી રહ્યા છે. મારી જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને અપીલ છે કે આ જે રાસાયણિક ખાતરના હાનિકારક અસરો દેખાવા માંડી છે ત્યારે આપણે સૌ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. આના માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. તમારો પણ આમાં સાથ સહકાર મળે અને વધુમાં વધુ ખેડૂતો આ પ્રાકૃતિક ખેતીમાં જોડાય એવું મારું સૌને વિનંતી છે.